very hard यार. अरे मत. હેલો. એ બગાયો બગા. હાય બગા. બગા હાય. હાય કાલી કૂતરી. હા એમ લેવાનું કે ખરાબ લાગતું હતું. મસ્ત લાગે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. થોડો ચાલો કે મંદિર નહીં યાર. કાલે રાતે મારા હેર થોડાક કાલે હતા ને તમે ચાલનો માંડ્યો તો મેં આ તો બધી પીકુ જેવી પીકુ જે ફિલ્મ છે દીપિકાના મિડલ પાર્ટીશન હોય, કલવાળ હોય, નીચેથી અહીંથી સ્ટ્રેટ હોય થોડાક, અને એને બિંદી લગાડી હોય. આપણે એમ કહીએ કે તમે બહાર ફરું તો નથી ને એટલે તમને કંઈ ખબર ના પડે તો એ બધું નોટિસ કરતો હોય. આ બધા જે કૂતરા શું કહેવાય રખડતા હોય ને જે કરતા હોય એ ક્રિયાઓને ટોમી ઉપર ઊભો નોટિસ કરે. અહીંથી જોઈને બધું નોટિસ કરી લે. પણ એને હવે બધું આવડે છે. સ્ટ્રીટ ડોગ જે કરીએ કે નહીં બધું, જોકે ઓલરેડી સ્ટ્રીટ ડોગ જ છે. એની પ્રજાતિ તો એ જ છે ને કે એ સ્ટ્રીટ ડોગ છે, એટલે એના ગુણ આવી જ જાય. જે જેવા હોય એના ગુણ. આને જોઈને કોઈ ન કહે, બધા એમ કે આ બહુ હેન્ડસમ છે, હેન્ડસમ છે, હેન્ડસમ છે. આને જોઈને કોઈ ન કહે કે આ સ્ટ્રીટ ડોગ હે. બટ ઓહ એ એમનો જો જાગડે. એ અંદર અંદર હાલ હાલ અંદર આમ હોય. અહીંથી પડી ગયો, અહીંથી પડી ગયો, ઓલી બાજુ અહીંથી ટકો અહીંથી ના મને બોલું તો કેટલા છે, ભણી તો લેવા દે બધાને. ટોમી હાલ તો હાલ અંદર તને કીધું નથી એક વખત? મને નથી ખબર પડતી. કાલા ટીકા તમે વયો ગયો નીચે વયો ગયો, નીચે વયો ગયો. હાવ ક્યાં ગયો? દેખાય અહીંયા રહ્યો, જોજો ગાઈસ દેખાય. તમે અંદર અહીંયા હાલ ને, પણ ક્યાં ના બોલાવે. હાલે માદી કાલ ને રમવું હોય જો આવી રીતે. તારી માસીને ઉભો રહે, ઉભો 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 રહે. છાતર લેવું હોય તો કંઈક છાતર કઈ લેવું હોય કંઈક તો હે, કંઈક તો હે ગાઈસ. ખબર નથી પડતી. આજો આજો વાવ યાર કેટલો મસ્ત સનસેટ થઈ રહ્યો. સોરી સોરી સોરી. અરે અજો અહીંથી કેવું મસ્ત આ ફોનની અંદર કેવું ક્લિયર દેખાય. જો અહીંયા બતાવું જો એક વસ્તુ ને ગાઈઝ નહીં બતાવ્યું. ગિરનાર જો આટલો દૂર હે બરાબર, તો ગિરનાર જો હજી ક્લિયર થાય. જો કેવું મસ્ત દેખાય. પોપટ જો ઉપર પોપટ નથી, એશિયન ગ્રીન બી. અચ્છા ઓકે વોટેવર. કેટલું ક્લિયર દેખાય છે ગાઈસ. હજી તમને હું ઝૂમ કરીને બતાવી હતી કે આ ગિરનાર છે. એ પૂજા હવે જો કેટલું મસ્ત દેખાય ફટાફટ. ટેકનોલોજી કેટલું સરસ કામ કરે ગાઈસ. સો હું તમને કંઈક વાત કરતી હતી, મને ભૂલાઈ ગઈ. મેં તમને કંઈક વાત કરવી હતી. હા, શું કેવી રીતે સ્ટાર્ટ કરું, કેવી રીતે કહું મને ખબર તમને જાણવા. હે નવનાથનો ધૂનો હતો ગાઈઝ. મને ખબર છે તમારે અમુક વસ્તુ જાણવી છે અને અમુક વસ્તુ તમને ખબર હોવી જોઈએ, પણ એ ટાઈમમાંથી એ વસ્તુમાંથી અમે લોકો જસ્ટ પસાર થઈએ છીએ જે કોઈના માટે હાર્ડ હોય. તો એનો સમય આવશે ત્યારે એ અમુક વસ્તુની ખબર તમને પડી જશે, યા તો અમે જ કહી દઈશું, કેમ કે એ થોડીક સેન્સિટિવ વસ્તુ છે. તમને ખબર છે હું કેના વિશે વાત કરું છું. એ વ્યક્તિ, વસ્તુ કે કોઈનું નામ નથી લેવા માંગતી,
કેમ કે એટલું ઇમ્પોર્ટન્સ હવે વ્યક્તિ અમારા માટે નથી ધરાવતી કે વ્યક્તિનું અમે નામ લઈએ. દગો, ધોખા, દગા, તમે જે બી વોટ એવર કહેતા હોય, દગો એક એવી વસ્તુ છે કે કોઈના માટે અઘરી થઈ છે. હા મમ્મા, પણ દબાઈ છે ચપ્પલ, મારો તો ફેવરેટ છે. મા બાપને, ભાઈ બહેનને બધાને દગો દેવો, ની આટલી હેપનિંગ લાઈફ, આટલી સારી, સરળ, વ્યવસ્થિત, આટલી ફ્રીડમવાળી જિંદગી હોવા છતાં કોઈક એવા વ્યક્તિઓ માટે જે વ્યક્તિ 6-7 મહિનાથી તમારી લાઈફમાં એક્ઝિસ્ટ કરે છે, અને એવા વ્યક્તિઓ માટે તમે આટલા વર્ષની જિંદગી, જેમને મોટા કર્યા હોય, તમને જન્મ આપ્યો હોય. 6 PM जिम नहीं जाना तेरे को? મારો ભાઈ આવે પછી હું જીમ જાઉં ને. तेरे भाई को फोन कर, तेरा भाई तो आड़सूड़ा है वो. मेरा भाई आड़सूड़ा नहीं है, मेरा भाई बेचारा गाड़ी का टायर चेंज करने गया. गाइस हमारा दोनों टायर फेल हो गए. મેં એ ટોપિક વિશે વાત કરવામાં બી અત્યારે મારા હાથ શેક થાય છે. એન્ડ અમને ખુદને ખબર નથી કે એ વ્યક્તિ ક્યાં છે, શું થયું છે, શું નથી થયું. અમને બી તમને કેવું છે યાર. અમે બહુ ટ્રાય કરી, એટલા મહિનાથી અમે લોકો ટ્રાય જ કરીએ છીએ. લાસ્ટ 1 વર્ષથી હું ટ્રાય જ કરું છું કે ફેમિલી અમારી સાથે રહે. વેરી હાર્ડ યાર. અરે એમ જ છે, જેના ઘરમાં જે વસ્તુ થતી હોય ને યાર, એ જ ફીલ કરીએ કે કેટલી પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ અમે. હું કેટલું સફર કરું છું આ બધી વસ્તુમાં, ફાઇનાન્શિયલી, મેન્ટલી. આઈ એમ નોટ કેપેબલ રાઇટ નાઉ. આઈ જસ્ટ મને શેર કરવું છે તમારાથી યાર, પણ ઇટ્સ વેરી હાર્ડ. પ્લીઝ તમે આ ક્વેશ્ચન્સ એટલા ના પૂછો, કેમ કે મારા પપ્પા બી જોતા હોય, કમેન્ટ્સ વાંચતા હોય, રિલેટિવ્સ બી વાંચતા હોય કમેન્ટ્સ. મને ખુદને ખબર નથી કે ક્યાં છે, શું થયું છે, શું થવાનું છે. બધું સમય ઉપર મૂકી દીધું છે અને ઉપરવાળા ઉપર મૂકી દીધું છે. જે કરશે, જે થાય એ સારા માટે થતું. એનું કે આ સારા માટે નથી થયું, બટ હું એ, કેમ કે મારી પાસે કોઈ ઓપ્શન જ નથી યાર સ્વીકારવા સિવાય. બહુ હિંમત કરીને અત્યારે બોલ્યું છે. અત્યારે એટલે જ હું અગાસી ઉપર આવી, કેમ કે મને નીચે તો શ્વાસ ફૂલાતો હતો અને મારો શ્વાસ બંધ થઈ જતો હતો યાર. પછી મને એટલી બીમાર પડી છું, એટલી મને પ્રોબ્લેમ પડી છે, મને ખબર જ નથી કે મેં શું ભોગવ્યું છે, શું કર્યું છે. ઇટ્સ વેરી હાર્ડ, સિરિયસલી. કામને લઈને, પર્સનલ લાઈફ તો છે જ નહીં, કામને લઈને ને એ બધી વસ્તુને લઈને આટલું છે જ. પણ ઓલરેડી એટલા ફેમિલી પ્રોબ્લેમ્સ, એમાં વ્લોગ નથી આવતા, એનું રીઝન જ આ છે યાર. મારું તો ફેવરેટ કામ છે વ્લોગિંગ કરવું. યુટ્યુબ મારી બહુ એટલે બહુ વધારે જ ફેવરેટ કહેવાય ને કે પેલી છે કે મને જે બી વોટ એવર હું બની હોય કે જે બી વોટ એવર લોકો ઓળખતા હોય યુટ્યુબના લીધે. સો તું હું આવું મોઢું કરે છે? કરો એમ જ. તો દીપિકા પાદુકોણ છે એ લાગે. પીકુવાડી કઈ છે કીધું કે રાતે મારા હેર કલ કરેલા હતા ને તમે ચાલો મેડમ ને તમારે લાગે તો પીકું જેવી લાગે. એટલે મેં ક્યાં તો ઉપર માંડે ને, જેનું કપાળ સેજ મોટું હોય ઉપર માંડે તો સારું લાગે. મારું તો કપાળ જ આવડું કડું. આઈ ડોન્ટ હેવ નસીબ. નસીબ તો મારે નથી, તો ખાલી મોટું કપાળ હોય ને ખરાબ ના લાગે ને એટલે સારું લગાડવા હાટું બધાને કહે કે તમારું શું કહેવાય મોટું કપાળ ભાગ્યશાળી, બાકી કાંઈ ભાગ્યશાળી ના.
ઇટ્સ રિયલી મેટર. તમારા ફેસનો No સ્ટ્રક્ચર, તમારા શું કહેવાય, તો હારું લગાડવા હાટું ખાલી પેલાના માણસોએ હારું લગાડવા હાટું ના પણ એ તો સાયન્ટિફિક બી રીઝન ઘણા બતાવ્યા. તો જો ને ઘરમાં બધાને મોટા કપાળ. ઘરની વાત જ નથી થતી યાર, ઘરે જ ને ઘરમાં માણસોની વાત થઈ બધાનું, કેમ એમ ઘરની વાત નથી? બધાના ઘરમાં પ્રોબ્લેમ્સ હોય, બધાના ઘર આપણે એને એમ લાગે કે આપણા લાઈફમાં પ્રોબ્લેમ હાલે, બધા પોતપોતાની રીતે ફેસ કરે છે યાર, બધા કંઈક ને કંઈક ફેસ કરે છે. સો યા આજ મારે તમને વાત કરવાની હતી, વધારે કંઈ વાત કરવાની નહોતી. ધીસ ઇઝ ધી ટોપિક જેના વિશે મારે વાત નથી કરવી. સ્ટીલ તમને પૂછવું હોય તો તમે પૂછી શકો છો, પણ મારી પાસે કોઈ જવાબ નથી. હું જવાબ સાચે દેવા નથી માંગતી, હું એટલું ઇમ્પોર્ટન્સ જ આપવા નથી માંગતી. ગાઈઝ, જેમ તમને મેં કીધું હતું કે ટાયર બે બગડી ગયા હતા. આ ટાયર હતું? ના, હવે નવા હે આ. નવું ટાયર? અપોલો અપોલોનું ટાયર ગાઈઝ. તો આ ટાયર બે ટાયર ચેન્જ કર્યા? બે ટાયર ચેન્જ કર્યા. ગાઈઝ બે ટાયર ચેન્જ કરી દીધા છે. તો ધોઈને આવ્યો ગાડી? સાફ કરી ગાડી ધોઈ એટલે મોડું થઈ ગયું ને? 5 મિનિટ જેવું મોડું મોડું થઈ ગયું કેમ કે અમારે જીમ જવાનું હોય, તો વી કાન્ટ મિસ જીમ. યો મા પાવર બેક. વી કાન્ટ મિસ જીમ. મારા હાથમાં જોતો કરી કેટલું બધું છે. ગાઈઝ, વી Yes. કાન્ટ મિસ જીમ બીકોઝ સમથિંગ હેપન. યાર ગમે એક વસ્તુ તો આવું જ પકડ. પડશે. 10 વાગે 10 દિવસ મારે જીમ મારે ગમે એમ કરીને જવું પડશે અને મારે વજન ઉતારવું પડશે. તો ગાઈઝ ટાયર બહુ એક્સપેન્સિવ, એટલે એક્સપેન્સિવ હે? યસ 12,700 12,1700 ગાઈસ આના હપ્તા Maintenance. ચાલુ હે, આનું મેન્ટેનન્સ બહુ વધારે હે યાર. હજી આપણે એમ વિચારીએ કે આનું એટલું મેન્ટેનન્સ છે, તો વિચારો કે ઓ બાપ રે, એવી એક ગાડી હોય, જે બ્રાન્ડેડ હોય. બ્રાન્ડેડ હોય, ટૂંકમાં શોખ માટે કઈ ગાડી હોય વધારે પડતા? થાર અફોર્ડ કરે, બરોબર, કારમાં બહુ મેન્ટેનન્સ હોય. તો એનું મેન્ટેનન્સ બહુ જ વધી જાય. ગાઈસ તો મારી ગાડી એટલો બધો ખર્ચો નથી કરાવતી, નોર્મલ ખર્ચો જ કરાવે, પણ બહુ વધારે મેન્ટેનન્સ છે. અને પ્લસમાં લેવાતો તો લેવાઈ ગઈ, હવે થોડાક જ 1-2 વર્ષ બાકી છે હપ્તા ભરવાનું. તમારે જરૂર ન હોય તો તમારે કાર લેવાય નહીં. ના લેવાય. હું તો કહું સાહસ કરીને છોકરીઓને, છોકરાઓને, જે લોકો કમાતા હોય ને, જે ફ્રીડમથી કમાતા હોય, જે લોકો મહેનતથી કમાતા હોય, ફ્રીડમથી નહીં સોરી હાર્ડવર્કથી કમાતા હોય, એને એક ઇન્વેસ્ટમેન્ટ માટે કાર લેવી જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ માટે કાર, ઘર, પ્લોટ, જમીન, જે બી તમે લઈ શકતા હોય જેમાં તમારી વેલ્યુ, જેમ કે ગોલ્ડ, જેમાં તમારી વેલ્યુ વધે. આમાં કદાચ ચાલો વેલ્યુ ઓછી થાય, પણ આ યુઝ જ અમે એટલી કરી ને કે આના પૈસા વસૂલ થઈ જાય. કા પગા? યા એ તો છે. અને અમારી ફેવરિટ ગાડી છે. આઈ લવ માય કાર. ચુકી મૂકી. વાહ ભીખુ વાહ. ફાઇનલી તમે 10 નો વેટ લઈ જ લીધો એમ? પિંકુબેન મારે છે બેક. ગાઈસ ભાર્ગવભાઈ કેટલો વજન હે ભાર્ગવભાઈ? 10 અને આ કેટલા 5? આમાંથી મારે ગાઈસ 2.5 કિલો નથી પડતું. વાવ, યસ રેડી. માય ગોડ ગાઈસ, એટલે જ આ છોકરા ને વધારે વજન ઉપાડી શકે ને, સ્ટેમિના વધારે હોય એટલે જ બોડી વેલી બની જાય. છોકરીને તો એક ડોલું એટલે બનતું, અને બધું ડોલા છોલા બની જાય. 6 મહિના હોય, 2 મહિના જીમમાં ડોલા બની જાય. ઓ ભાઈ, એટલે કટકે એમ કન્ટિન્યુ આવે, કન્ટિન્યુ 4 મહિના થયા નથી ભાઈ. આ છેલ્લા 4 મહિના કન્ટિન્યુ ગયો. ગાઈસ મેં નેલ પેલ કેવી હાર લાગે, ખોટું કટકે આવે. 10 દી ગયો હોય ને 15-20 દી નો ગયો હોય, કન્ટિન્યુ 2 મહિનાથી કન્ટિન્યુ આવે. પણ મહિના પહેલા તો ઈ મને ખબર જ છે. ગાઈસ જોજો સીન નાખ્યો ખોટા. જોયો બગા નહીં, ગડકીન માથા પડવું ના.
મને આ એક્સરસાઇઝમાં ઈ જ બીક લાગે, માથે પડશે ને તારું મોઢું બગડી જાય તો હું કરીશું, મોઢું બગડી જાય તો. આના મનમાં તો એ દબંગ મત હશે ને. આજે જ આ ગાડીમાં જાજો બધો ખર્ચો કરવામાં આવ્યો છે, 13-14 હજારનો ખર્ચો કરવામાં આવ્યો છે ગાઈસ આજે જ. તો લાગે છે ખર્ચો કર્યો હોય. શું ક્યાંથી આવ્યો દેખાય? આપણા ઘરની પાછળ ઓ માં, રસ્તામાં એ બોલ, રસ્તામાં કઈ રસ્તામાં સિંહ છે બોલો? લાગે છે ગાઈસ આમાં ખર્ચો થયો હોય. તે લેમ્પ બી નાખી લીધો તો કેમ લેમ્પ ચાલુ હોય બે? તે તો કેમ એક બંધ છે? અચ્છા એ વાળો, નીચે વાળો ને. ગાઈસ લાગે છે આમાં ખર્ચો થયો હોય, લાગે તો હે આમાં ખર્ચો થયો હોય એવું. ગાઈસ પ્રિયંકા બેને બનાવ્યું છે બીટરૂટ સલાડ. ધીસ ઇઝ બીટરૂટ, કાકડી, ગાજર, દાડમ, મસાલા સિંગ, મસાલા દાળ, મસાલા, બસ મસાલા એટલું જ, થોડીક જલજીરા ટેસ્ટ માટે, દહીં, પનીર, ડુંગળી, મરચાં, ટમેટા જ નથી ખાલી આની અંદર, પણ આટલું કહીશ તમે જો કેટલું મસ્ત દેખાય છે. ખા મેં આટલું જોઈ, સારું. લેટ્સ ગો એન્ડ ઈટ. આજ ત્રણેયને આજ ખાવાનું કે મમ્મી પપ્પા બહાર ગયા. લો બેન, બહુ વધારે મન દઈ દીધું. આટલું તો ખવાઈ જાય, રાતનું ખાવાનું બાકી. ચમચી હું હાથેથી ખાવું, ચમચી ના લઈ આવી તું? તો લઈ આવું હું, ઓફકોર્સ બનાવી લઈ આવ. મારું હે બ્લોગ જોતા જોતા આ બે સેલેડ ખાઈએ. કેવું બન્યું ગાઈસ? એક નંબર. મસ્તીના પેટનું, જોરદારના પેટનું. કેવું લાગ્યું ગાઈસ? તો પ્લીઝ ટેલ મી કે આની રેસીપી જોતી હોય તો કાલે હું તમને આપીશ. ધીસ ઇઝ બીટરૂટ. અલગ સ્વાદ. તું હોય છે પોદરો, આવા કલરનો પોદરો, આવા કલરનો પોદરો હોય ગઈ. ભાર્ગવજામાં વધારે એક્સ્ટ્રા ચણાની દાળ નાખી ગાઈસ. તો પ્લીઝ તમારે જોતી હોય રેસીપી તો પ્લીઝ મને કહેજો. ઓકે.